તમે આ વિડીયો સાંભળી રહ્યા છો એનો મતલબ એવો કે તમે પ્રેગ્નન્ટ છો. સગર્ભાવસ્થા મુબારક, કોંગ્રેચ્યુલેશન્સ. હું અત્યારે તમને થોડીક પ્રેગ્નન્સી માટે જે કાળજી રાખવાની હોય અને જે રિપોર્ટ્સ કે રૂટીન જે હોય એ થોડું તમને સમજાવીશ. તો તમને પછી જે પણ મનમાં કંઈ પ્રશ્ન ઉદ્ભવે એ મને પૂછી શકો. જો તમારે લગ્ન પહેલાં થેલેસેમિયા રિપોર્ટ નહીં થયો હોય તો અત્યારે તમને થેલેસેમિયા રિપોર્ટ કરવાનું કહેશે. થેલેસેમિયા એવું જે બીમારી છે કે એમાં આપણા જે લોહીના કણો બનતા હોય ને એ ઝડપથી તૂટી જાય એવું થાય. એટલે થેલેસેમિયા હોય ને લોહી બને નહીં એવું નથી હોતું, પણ જેટલા લોહીના કણો બને એ વહેલા તૂટે. એડલ્ટ હિમોગ્લોબિન જે હોય એ 90થી 120 દિવસ જીવે, જ્યારે થેલેસેમિયામાં ગર્ભમાં બાળક હોય ત્યારે જે હોય એવું ફિટલ હિમોગ્લોબિનનો ભાગ વધુ હોય અને એ જે લોહીના કણો હોય 3-4 દિવસમાં તૂટી જાય એવા હોય. એટલે એને કારણે હિમોગ્લોબિન હંમેશા ઉણપ રહે. જો થેલેસેમિયા માઇનોર આપણને હોય અને થોડું હિમોગ્લોબિન ઓછું રહે એ સિવાય બીજી કોઈ મુશ્કેલી ન હોય તો આપણને ખબર ના પડે કે થેલેસેમિયા છે. અને થેલેસેમિયા માઇનોરવાળી 2 વ્યક્તિના જો લગ્ન થઈ જાય તો 1/4 એટલે કે 25% બાળકોમાં થેલેસેમિયા મેજર આવવાની બીક રહે. એ એવું નથી હોતું કે 3 નોર્મલ બાળક પછી એક તકલીફવાળું, એ ઉપરોપરી 2-3 બાળકો ખરાબ આવે એવું પણ બને. એટલે એવા કિસ્સામાં બાળકને દર મહિને લોહી ચડાવવું પડે અને લગભગ 12 વર્ષનું થાય ત્યાં સુધીમાં જો બોન મેરો ટ્રાન્સફરનું ઓપરેશન ના કરીએ તો બાળક બગડી જાય. એટલે તમને સૌથી પહેલાં જો લગ્ન પહેલાં થેલેસેમિયા રિપોર્ટ નહીં થયો હોય તો એ કરવાનું કહેશું. થાઇરોઇડનો રિપોર્ટ છેલ્લા 6 મહિનામાં થયો હોય તો રિપીટ કરવાની જરૂર નહીં પડે. પણ ધારો કે એવું થાય કે તમને બોર્ડરલાઇન થાઇરોઇડ એકાદ વખત આવ્યું છે તો પ્રેગ્નન્સીમાં એ ક્યારેક વધે એવું બને તો થાઇરોઇડ અને એની સાથે ફ્રી T3 અને ફ્રી T4 એવો રિપોર્ટ કરવાનું કહીએ. એમાં ફ્રી T4 છે એ બાળક સુધી જતું થાઇરોઇડનું એમાઉન્ટ બતાવે. એટલે જો એ ઓછું હોય 0.9 કે એનાથી ઓછું હોય તો બાળકને થાઇરોઇડ લેવલ ના મળે અને એને જન્મજાત જ થાઇરોઇડની બીમારી સાથે જન્મે અને થોડું મેન્ટલ રિટાર્ટેડ આવે એવું બને. એટલે સૌથી પહેલાં તમને આગળની કોઈ પણ નાની મોટી બીમારી હોય તો એના વિશે હિસ્ટ્રી પૂછવામાં આવશે. તમારા મધર ફાધર કોઈને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર તે એવી કોઈ તકલીફ હશે તો એ પૂછવામાં આવશે. તમને આગળ કે ઓપરેશન થયા હોય કે હાર્ટ ડિઝીઝ કે એવું કશું હોય, કોઈ સર્જરી થઈ હોય તો એનું પૂછવામાં આવશે. અને થાઇરોઇડ અને થેલેસેમિયાનો રિપોર્ટ કરવામાં આવશે. એ થયા પછી એના માટે તમે રિપોર્ટ માટે બ્લડ આપી દો, પછી મને મારી ચેમ્બરમાં મળવા માટે મોકલશે. તમારી એક સોનોગ્રાફીના ફોર્મમાં સાઇન લેશે. એ ગવર્મેન્ટે દરેક સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી પહેલાં કમ્પલસરી કર્યું છે. એ એક જાતની બાંહેધરી છે કે તમે એક વખત આ સોનોગ્રાફી જે કરાવો છો એમાં ક્યારેય પણ બાળકની જાતિ વિશે પૂછશો નહીં અને ક્યારેય તમને ડૉક્ટર જાતિ જણાવશે નહીં અને હંમેશા તમને કરવાનું રહેશે. તો તમને એવો પ્રશ્ન ના થાય કે દર વખતે મારી સાઇન કેવી રીતે લે છે. હોપફુલી આશા રાખીએ કે તમે શરૂઆતના 3 મહિનામાં જ આવ્યા હશો. તો શરૂઆતના આજે 2 રિપોર્ટ અને શરૂઆતનું જે સોનોગ્રાફી હોય ડેટિંગ સ્કાન એવું કહેવાય. એમાં તમને માસિક થોડું ઘણું પણ જો વહેલા મોડું આવતું હોય તો એવા કિસ્સામાં તમને થોડું આગલા પાછલા દિવસોમાં બાળક રહ્યું હોય તો બાળકની સાઇઝ અને જન્મની તારીખ તમને જણાવીશું અને તમને કઈ તારીખથી ગણતરી કરવી કહેશું. મોસ્ટલી જેને રેગ્યુલર દર મહિને માસિક આવતું હોય એમને 9 મહિના ઉપર 7 દિવસની ડિલિવરીની ડેટ હોય છે. પણ ધારો કે માસિક 40 દિવસે આવતું હોય તો ડિલિવરી ડેટ 10 દિવસ લેટ આવે. મતલબ 9 મહિના ઉપર 7 દિવસની પણ 17 દિવસની નીકળે. તો એ કેવી રીતે હોય તમને સમજાવવામાં આવશે. એટલે પહેલી સોનોગ્રાફીમાં તમને બાળક છે એનો વિકાસ કેવો છે એ દેખાય. બાળકના ધબકારા જો 6 અઠવાડિયાથી વધુ પ્રેગ્નન્સી હશે તો સંભળાવશું અને ફોલિક એસિડની કમ્પલસરી દવા હોય લેવાની થશે. બહુ મોટી ઉંમરે બાળક રહ્યું હોય કે એવું હોય તો તમને ઠંડકની ગોળી આપવાનું અને ઠંડકના ઇન્જેક્શન આપવાનું કહેશું. બીજી એક પહેલી પ્રસૂતિવાળી બધી બહેનોને લોહી પતલું કરવાની એસ્પિરિનની ગોળી હોય 75-75 પાવરની અને વજન વધુ હોય તો 150 પાવરની એ અમે લખીશું. એ દવા નુકસાન કરે એવું હોતું નથી. તમે કદાચ ગૂગલ કરો અને એમાં કોન્ટ્રા ઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી, સગર્ભાવસ્થામાં ન લેવાય એવું જુઓ તો ડરવાનું નથી. પહેલા 3 મહિના એ બહુ જ અગત્યના હોય છે. જો એ દવા તમને જાય તો મેલી સુધી જતો બ્લડનો ફ્લો વધે. એટલે શરૂઆતના 3 મહિનામાં જ બાળક મિસ થવાની બીક ન રહે. અને અમુક કિસ્સામાં જો એ 3 મહિના 4 મહિના વ્યવસ્થિત લીધું હોય તો તમને બ્લડ પ્રેશર પણ ન આવે. તો પહેલા 3 મહિનામાં તમને જે રિપોર્ટ કરવાનું અને સોનોગ્રાફી કરવાનું, દવા લેવાનું એ તમને સમજાવ્યું. પછીના 3 મહિના હોય ત્યારે 11 થી 14 વીકમાં તમને ખોટખાપણની પહેલી સોનોગ્રાફી આવશે. એને NT સ્કાન એવું કહેવાય. એમાં બાળકની લંબાઈના પ્રમાણમાં નાકનું હાડકું અને સ્કિનની થિકનેસ એનો રેશિયો જોવાનો હોય અને મોટે ભાગે 35 વર્ષની ઉંમરના વધારે ઉંમરની પ્રેગ્નન્સીમાં તો એ કમ્પલસરી હોય. પણ હું બધાને એ કરવાનો આગ્રહ રાખતી હોઉં છું કેમ કે મેન્ટલ રિટાર્ટેડ બાળક એટલે મંદ બુદ્ધિનું મોંગોલ ચાઇલ્ડ
તમે એક સરખા લુકના ઘણા બધા બાળકો જોયા હોય. એવું જ હોય તો આપણે વહેલામાં વહેલું 11 થી 12 વીકે જાણી શકીએ. તમે રેગ્યુલર ટીવી કે એવું જોતા હો તો સ્ટેજ પર ચડાવી અને પેલું કમો કરીને નાચતું હોય છે બાળક, તો એ રીતનું મોંગોલ ચાઇલ્ડ છે. તો આપણને જો એવી કાંઈ મુશ્કેલી હોય તો વહેલાસર જાણી શકીએ. તો 3 મહિને એ એક સોનોગ્રાફી આવશે. 5 મહિને મોટી સોનોગ્રાફીમાં અંદરના આપણા વાઇટલ ઓર્ગન્સ એટલે હૃદય, ફેફસા, કિડની એને લગતી કાંઈ બીમારી હશે તો એ માટેની સોનોગ્રાફી આવશે. એમાં 4D સોનોગ્રાફી કરીએ તો બાળકનું ફેસ અને પણ બધું દેખાય. એટલે બધાને મોટાભાગનાને એવો આગ્રહ હોય છે એટલે આપણે અહીંયા એ સોનોગ્રાફીની સગવડ છે અને આપણે ત્યાં 12થી સવારે 11 થી 1 એવી રીતે આ મોટી સોનોગ્રાફી માટે રેડિયોલોજિસ્ટ ડૉક્ટર આવે છે, લેડીઝ ડૉક્ટર છે, એ તમને કરી આપે. 3 મહિના પૂરા થયા પછીની તમને જે દવા હોય એમાં હિમોગ્લોબિન અને કેલ્શિયમની દવા આવશે. અમુક કિસ્સામાં એસ્પિરિનની ગોળી કન્ટિન્યુ રાખીએ અને શરૂઆતના 3 મહિનામાં જો બહુ ઉલટી થતી હોય અને ઉલટીની દવા તમને અપાઈ હોય તો ક્યારેક એ દવા પણ ચાલુ રાખવી પડે. 6 મહિના પૂરા થયા પછી ઘણાને એવું હોય કે 7મા મહિને શ્રીમંત કરીને પિયર જવાનું હોય તો તમારે જે ગામ જવાનું હોય એ ગામે જવા માટે તમારે શું કરવું શું નહીં, મુસાફરી પહેલાં તમને ઇન્જેક્શન લેવા કે કેમ ઈ, અને તમે જે જગ્યાએ જવાના હો ત્યાં થોડા સારા વ્યવસ્થિત બધી સગવડ હોય એવા કોઈ ગાયનેકોલોજિસ્ટ હોય તો એનું તમને એડ્રેસ કેવું શોધવામાં અમે તમને મદદ કરીએ. જેને પણ પેરેન્ટ્સને સુગર હોય એમને અને પ્રેગ્નન્સીમાં અમુક વખતે બાળકની આજુબાજુ પાણીનો ભાગ વધુ હોય તો એવા કિસ્સામાં સુગરનો એક સ્પેશિયલ GTT એવો એક રિપોર્ટ કરવાનું કહીશું. એ રિપોર્ટમાં 75 ગ્રામ ગ્લુકોઝ 1 ગ્લાસ પાણીમાં નાખી હલાવી પીવડાવી ભૂખ્યા પેટે પછી 1 કલાક પછી અને 2 કલાક પછી એવી રીતે સુગરનો રિપોર્ટ કરીએ. પ્રેગ્નન્સીનું ડાયાબિટીસ ભૂખ્યા પેટનું અને જમ્યા પછીનું સુગર એમાં પકડાતું નથી. બિકોઝ પ્રેગ્નન્સીમાં આપણે જે ખોરાક લઈએ એ ઝડપથી પચે નહીં. એટલે તમે ભરપૂર જમી આવો પણ 2 જ કલાકમાં એમાંથી બધી ખાંડ તમારા બ્લડની અંદર ના પહોંચી હોય એટલે મિસ થઈ જાય. 75 ગ્રામ ગ્લુકોઝ ડાયરેક્ટ તમને આપીએ એ ORS જેવા ફોર્મમાં ગ્લુકોઝના પ્યુરિફાઈડ ફોર્મમાં હોય એટલે ઝડપથી તમારું શરીર શોષે. એટલે કોઈ એવું કે ખાંડ ખવડાવો તો ડાયાબિટીસ આવે જ ને, તો એવું નથી હોતું. જેને ડાયાબિટીસ ન હોય એને 75-150 ગ્રામ ખવડાવીએ તો પણ બ્લડમાં ન આવે. એટલે એ રીતે રિપોર્ટ કરીએ એમાં જો સુગર આવે તો ઇન્સ્યુલિન વધુ સારું હોય. શું કામ ઇન્સ્યુલિન લેવું પડે, તમને ઇન્સ્યુલિન લેવા માટે કયા ડૉક્ટરની મુલાકાત લેવી, એનું બધું અમે માહિતી આપીશું. રૂટીન જે કાળજી રાખવાની હોય છે એમાં પ્રથમ 3 મહિના વજન નહીં ઉચકવાનું, ઉભળા પગે નહીં બેસવાનું અને બહુ શ્રમ પડે એવું કામ નહીં કરવાનું. જો બહુ મહેનત મજૂરીનું કે એવું કામ કરતા હોય તો થોડું હળવું કરવું. જોબ કરતા હોય એ લોકો માટે જો અપડાઉન કરવાનું હોય તો મેં ના કહીશું. અપડાઉનને બદલે તમે જે જગ્યાએ જોબ પ્લેસ હોય તે જગ્યાએ ટેમ્પરરી શિફ્ટ થઈ જાઓ એ વધારે સારું પડે એવું સમજાવીએ. ધારો કે થોડું ઘણું 2 વ્હીલમાં કે 4 વ્હીલમાં ઘરથી નજીકના ડિસ્ટન્સ પર તમારે જોબ હોય તો થોડી કાળજી સાથે તમે એ જોબ કન્ટિન્યુ કરી શકો. જો તમને બ્લીડિંગ કે એવું કશું થાય શરૂઆતના 3 મહિનામાં અને સ્ટ્રીટ બેડ રેસ્ટ આવે તો એ સર્ટિફિકેટ સાથે તમને સર્ટિફિકેટ લખી અને સોનોગ્રાફીના ફોર્મ સાથે તમને લીવ મળે એના માટે અમે મદદ કરી શકીએ. શરૂઆતના 3 મહિનામાં જે રૂટીન કાળજી રાખવાની હોય છે એમાં ખાસ તો જ્યારે બ્લીડિંગ કેવું થતું હોય એના માટે વધારે અગત્યનું રહેશે. પછીના 3 મહિના થોડા સ્મૂથ હોય. 14 અઠવાડિયાથી 28 અઠવાડિયાનો સમય એવો છે કે એમાં સલામતીપૂર્વક થોડું ઘણું તમે મુસાફરી કરી શકો. એટલે એ વખતે તમને કદાચ કાંઈ એવું હોય કે પિયર આરામ કરવા જવું આ તે તો એ વખતે બેસ્ટ સમય કહેવાય. મહિનો દિવસ તમને મોકલીએ. આ સિવાય 7 મહિના પૂરા થયા પછી વધુ ક્રિટિકલ હોય. 28 અઠવાડિયા પછી શ્રીમંત દરમિયાન બધા બહુ તકલીફ લઈ અને આવતા હોય છે. તો શ્રીમંતમાં અમે બહુ વધારે ધામધૂમ ન કરવી, બહુ મેકઅપ કે એવું ના કરવું, બહુ વધારે લાંબો સમય મેકઅપ માટે બેસી રહેવું ને નેઇલ આર્ટ કરવું, ફોટોશૂટ કરવા આ તે એવું બધું કાળજીપૂર્વક કરવાનું કહીએ. તમને જ્યારે પ્રથમ પ્રેગ્નન્સી હોય તમે બહુ ઉત્સાહી હો, તમને બહુ આનંદ હોય અમે સમજી શકીએ, તો બને એટલું લિમિટેડ અને વધારે તમને અગવડ ન પડે એ રીતે આ બધું કરવું. ધારો કે કોઈ ભીડવાળી જગ્યાએ જવું પડે તો માસ્ક પહેરવાનું. તમને શરદીનો કોઠો કે એવું કશું હોય તો ઘરમાં બહારથી કોઈ ગેસ્ટ કે એવું આવે ત્યારે પણ તમે માસ્ક પહેરો, કાનમાં રૂબર આવી રાખો. ગરમી ઠંડી એવી ડબલ સિઝન હોય, વરસાદનું વાતાવરણ હોય તો રૂટીન તમે પલળો નહીં એની કાળજી રાખો. નોર્મલી જે રૂટીન આપણે શરીરને સાચવતા હોય એ રીતે પ્રેગ્નન્સીમાં થોડી વધુ કાળજી સાથે આપણે ધ્યાન રાખવાનું રહે. એટલે જો 7 મહિના પછી તમે પિયર જાઓ તો આગળના જે ડૉક્ટર હોય ક્યારેક તમને ત્યાંથી કંઈ ડાઉટ લાગે તો આપણી ફાઇલમાં એક વોટ્સઅપ નંબર લખેલો છે. એમાં તમે જે રૂટીન ત્યાંના રિપોર્ટ્સ, દવા આ તે કંઈ પણ ડાઉટ હોય
તો એ વોટ્સઅપથી મોકલી દો અને પછી લેન્ડલાઇનમાં કોલ કરો તો અમે લોકો તમને વાત કરી અને ગાઈડ કરી શકીએ. જો તમે અમારી પાસે જ ડિલિવરી માટે રોકાવાના હોય તો તમે 7 મહિના પૂરા થયા પછી તમારે એકવાર હોસ્પિટલની વિઝિટ કરવી, બધા સ્ટાફને મળી લેવું, કયા રૂમમાં કેટલી સગવડ હોય છે, મોડ ઓફ પેમેન્ટ, આ તે બધું, ઇન્સ્યોરન્સ કેવું કંઈ બધું હોય તો તમારે કાળજી કરી લેવી. તમે ડિલિવરી માટે જ્યારે એડમિટ થવા હો ત્યારે સાથે શું લાવવાનું એનું એક વ્યવસ્થિત વિસ્તારથી મેં નોટ લખેલી જ છે ફાઇલમાં, એ તમારે જોઈ અને એ રીતે 7મા 8મા મહિના પછી બેગ તૈયાર કરી લેવી. રૂટીન કાંઈ નાની મોટી મુશ્કેલી કે બીજું કંઈ સાથે કોઈ એટેન્ડન્ટ માટેનું કાંઈ હોય આ તે તો નર્સિંગ સ્ટાફ સરસ તમને હેલ્પ કરતા હોય છે, એમને તમે નાના મોટા પ્રશ્નો પૂછી શકો. નોર્મલી જો નોર્મલ ડિલિવરી હશે તો અમે મોટે ભાગે ડિલિવરી પછી 8-10 કલાકની અંદર ડિસ્ચાર્જ કરી દઈએ છીએ અને ઓપરેશન આવે તો બીજા દિવસે બપોર પછી એક વ્યવસ્થિત ખોરાક લેવાઈ જાય પછી રજા કરી દઈએ છીએ. આપણે અહીંયા હોસ્પિટલની અંદર જે ડ્રેસિંગને યુઝ થાય છે એ વોશપ્રૂફ હોય છે એટલે નાવા ધોવાની છૂટ મળી જાય. શરૂઆતમાં દરેક દર્દી સાથે ડિલિવરી પછી 2 વ્યક્તિને અમે રોકાવા દઈએ છીએ એટલે પહેલેથી જ જો તમે નક્કી કરી રાખો, થોડા યંગ હોય, દર 2 કલાકે બાળકને ફીડિંગ કરવાનું હોય તો એમાં મદદ કરી શકે એવા હોય તો સારું પડે. તમે સપોઝ કે વર્કિંગ ક્લાસ હો અને કોઈ સાથે હોય નહીં અથવા તો તમને કાંઈ જરૂર પડે તો તમે ડેસ્ક પર સિસ્ટરને પૂછો તો થોડી નર્સિંગ જે એજન્સીઝ હોય છે એ લોકો થોડો ચાર્જ લઈને પર ડે તમને એટેન્ડન્ટ આપે છે તો એવી રીતે તમને સારું પડે. અમારા હોસ્પિટલનો સ્ટાફ હોય જ પણ ક્યારેક કંઈ ઇમરજન્સી આવે, અમે બીજી ડિલિવરીમાં બિઝી હોય, કંઈ ઓપરેશન આવ્યું એવું હોય અને એ જ વખતે તમને જરૂર પડે તો તમને એકલાપણું ન લાગે. ડિલિવરી પછી અમે રૂટીનલી અહીંથી જે બાળક માટે થોડી ફર્સ્ટ ક્રાય આ તે એવી 2-3 કંપની છે એ લોકો સેમ્પલનું ડાયપર, થોડું મસાજ ઓઇલ આ તે પ્રોવાઈડ કરતા હોય છે, એ આપીએ છીએ. એ ખાલી તમને ગિફ્ટમાં મળે છે, એવું ફ્રી ગુડી બેગ છે, એ જ યુઝ કરવું એવું કમ્પલસરી નથી હોતું. પીડિયાટ્રિશિયન તમે જે એરિયામાં રહેતા હો ત્યાંથી આજુબાજુના જે પણ હશે એનું અમે તમને વ્યવસ્થિત રીતે ગાઈડ કરી અને કહીશું. અમુક વખતે બાળકને એડમિશન આવે જ એવું હોય તો તમને જો આયુષ્માન કાર્ડ કે એવું હોય તો એ ચાલતું એવી જગ્યા અમે સજેસ્ટ કરીએ અને એવું ન હોય તો તમને અહીંયા હો તો અહીંથી પ્રિફરેબલી નજીક પડે એવું અમે કહીએ. આ દરમિયાન આટલું સાંભળ્યા પછી તમને જો હવે કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો જ્યારે મને બતાવવા માટે અંદર આવો ત્યાં તમે પૂછી શકો છો અને આ સાંભળ્યા પછી જો એવું લાગે કે બધું ક્લિયર છે એવું છે તો તમને આગળની બધી જે મારી લખેલી એક બુક છે પ્રસૂતિ પહેલાં અને પછી, એમાં આ જ બધી વિગતો વ્યવસ્થિત લખીને આપેલી છે. એની ફ્રી PDF તો તમને મળશે જ એટલે તમે શાંતિથી વાંચી લો તો તમારા મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે. થેન્ક યુ.